નમસ્કાર દોસ્તો. આજે આપણે આવ્યા છીએ વાવડી ગામ ભાભર તાલુકાનો, અને આપણા એક પ્રગતિશીલ ખેડૂત છે અશોકભાઈ માળી, અને એ પપૈયાની ખેતી આ વખતે કરી છે. પપૈયામાં આપણે આપણી પ્રોડક્ટ જે બાયોફિટ રેન્જ છે નેટસફની, એને આપણે આમાં યુટિલાઇઝ કરી છે. તો આપણે એમને જ પૂછીએ કે આ ગામ કયું છે અશોકભાઈ? ઓકે, અને તમારું નામ શું છે પૂરું? અશોકભાઈ બાબુભાઈ માળી. ઓકે, આ કયો તાલુકો લાગે ને? ગામ વડિયા. આમ તમારું ગામ વડિયા. સરસ. અને અહીંયા તમે આ એટલે ખેતી અપડાઉન કરીને, શું વાત છે. એ પોતે ત્યાંથી અપડાઉન કરે છે અહીંયા 15 કિલોમીટર, અને અહીંયા એ પોતે ફાર્મિંગ કરે છે. અને આ જમીનમાં બધા મોસ્ટલી તમે જો હું તમને બતાવું ને, તો આ પપૈયા લગભગ 7,500 રોપા આપણે લગાવ્યા છે એમને. 8,000 રોપા છે, બરાબર. અને આ રોપા આપણા વેલાભાઈના ત્યાંથી આવેલા છે, 786 વેરાયટી. તો અશોકભાઈ, તમને આપણી આ જે બાયોફિટની રેન્જની પ્રોડક્ટ કેટલો સમય થયો વાપરાને? 10 દિવસ થયા. 10 દિવસ થયા. આપણી સેટ અને વામ હતી ને? સેટ ને વામ જમીનની અંદર આપેલી છે. ઓકે. અને ઉપર સ્પ્રે કરેલો છે હા, અને બાયો 99 અને એન્ટીવાયરલ. આ ત્રણનો સ્પ્રે અને નીમ 4નો સ્પ્રે કર્યો છે. અચ્છા, તમે આગળ પણ આપણી સ્ટીમ બાયોનો સ્પ્રે આમાં જ કર્યો હતો કે? એટલે એ વખતે લીધી. તો એ સ્પ્રેને કેટલો ટાઈમ થયો? એ સ્પ્રેનો 1 મહિનાનો ગેપ. 1 મહિનાનો ગેપ છે. 1 મહિનાનો સ્પ્રે સ્ટીમ રીચ બાયો 99 એન્ટીવાયરલનો સ્પ્રે કર્યા પછી આપણે સેટ અને વામ આપીને એને 10 દિવસ થયા. અને એ આપ્યા પછી આપણે આમાં સ્ટીમ રીચ બાયો 99 અને એન્ટીવાયરલનો સ્પ્રે કર્યો. અચ્છા અશોકભાઈ, આમાં તમને એનાથી શું ફરક લાગે છે? મતલબ આનામાં એક ફ્રૂટ અને આ શાઇનિંગ, આખી ટોપી અલગ છે. ટોપ આખો તમે જો ક્લિયર છે, એની શાઇનિંગ હું તમને બતાવી રહ્યો છું. અને એનું ફ્રૂટ સેટિંગ અને એ તમને હું બતાવું છું. આને પપૈયાના વાવેતર કરે કેટલો ટાઈમ થયો અશોકભાઈ? 5મો મહિનો છે. 5મો મહિનો છે. 5મા મહિનો એટલે જોઈ શકો તમે. હા, 5મા મહિનાનો આકૃતિ. તમે સ્ટમ્પ સાઈઝ જુઓ. એક છોડ નહીં, હું તમને બધા જ છોડ બતાવી દઉં. તો એની ફ્રૂટ સેટિંગ જુઓ અત્યારથી. અને 5મો મહિનો હજુ તો આ રોપાને 5મો મહિનો હજુ હવે બેઠો છે. મતલબ 4 મહિનાના રોપા થયા. 4 મહિના ક્લિયર થઈને 5મો મહિનો બેઠો છે. અને આ આપણા જીવાભાઈ જે આ બનાસકાંઠાનું સંભાળે છે, એમને આ પ્રોડક્ટ એમને આપેલી હતી, બરાબર. તો થેન્ક યુ અશોકભાઈ, આભાર.